વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી નિમિત્તે સયાજીબાગ ખાતે ઓલ ઇન પર્યાવરણ સંસ્થા દ્વારા પ્લાસ્ટિક પ્રદૂષણ સામે જાગૃતિની થીમ સાથે પર્યાવરણની જાગૃતિ માટે વૃક્ષારોપણ સહિત યુવાનો માટે ઝુંબા નૃત્ય યોજવામાં આવ્યું હતું। વડોદરા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સયાજીબાગ ખાતે ગ્રીનેથોન સહિત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત રીચા કોઠારીના ગ્રુપ દ્વારા ઝુંબા ડાન્સ પણ રજૂ કરવામાં આવ્યો હતો। આ ગ્રીનેથોન યોજવાનો મુખ્ય ઉદ્દેશ્ય વડોદરાને સ્વચ્છ, સ્વસ્થ અને હરિયાળું રાખવાનો છે। તે માટે યુવાનો અને નગરજનોને પર્યાવરણના રક્ષણ માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા। ઓલ ઇન પર્યાવરણ સંસ્થા દ્વારા પર્યાવરણ બચાવવા માટે જાગૃતિ ફેલાવવા વિવિધ પર્યાવરણલક્ષી પોસ્ટર, પ્લેકાર્ડ, હોર્ડિંગ્સનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં પર્યાવરણ માટે કાર્યરત વિવિધ સંસ્થાઓ જોડાઈ હતી। અહીં ઉપસ્થિત લોકોએ પર્યાવરણની રક્ષણ કરવાના શપથ લીધા હતા। ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સયાજીબાગમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। વન વિભાગ દ્વારા કમાટીબાગ ખાતે 10,000 વૃક્ષોના રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પદ્મશ્રી ડૉક્ટર મુનિ મહેતા, નરેન્દ્ર રાવત સહિતના મહાનુભાવો, પર્યાવરણવિદો અને શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। પર્યાવરણ આપણું છે। આપણે અત્યારે આ ગ્રીનાથોનની પ્રવૃત્તિ 11મા વર્ષથી સુધી બહુ સુંદર રીતે થઈ રહી છે। બધા ભેગા થઈને એક ગ્રીન વડોદરા, ડ્રીમ વડોદરા, એક સૌથી સુંદર સ્થિતિ બને એને માટે આ કાર્યક્રમ કરીએ છીએ અને એને માટે આજે મોટા પાયે ગ્રીનાથોનના આયોજકોએ બધાને વૃક્ષો આપવાનું 10,000થી વધારે છોડ, અને એ પછી આપણે વહુ વિશ્વામિત્રી અંતર્ગત બાયોશિલ્ડની આખી જે રચના કરો છે એમાં આ બહુ મહત્ત્વનું અગત્યનું સ્ટેપ છે। અને સૌથી મોટો ધર્મ હવે વિશ્વનો એ પર્યાવરણ ધર્મ છે, અને એને માટેના આ જે એક્શન આજે આપણે લઈએ છીએ એ માટે વડોદરાવાસીઓને બધાને ધન્યવાદ। જે રીતે પર્યાવરણની ચેલેન્જીસ હવે આપણે ભોગવી રહ્યા છે, ક્લાઇમેટ ચેન્જની આપણે દુષ્પરિણામ ભોગવી રહ્યા છે। 40% વિશ્વના લોકોમાં અત્યારે ડેઝર્ટિફિકેશન એટલે કે તમે જોશો તો વરસાદ નથી પડતો, દુષ્કાળની પરિસ્થિતિનું નિર્માણ થાય છે। ત્યારે હવે આપણા જનરેશનને ઇકોસિસ્ટમ્સ રિવાઈવ કરવાની જરૂર છે। આપણે જનરેશન રિવાઇવલ બનવું પડશે, નહીં તો આવનાર પેઢીઓ માટે ખૂબ ખરાબ તાપમાન અને જે આપણું પર્યાવરણ છે એમને સર્વાઈવ કરવામાં બી ડિફિકલ્ટ રહેશે। જે રીતના તમે વડોદરા શહેર કે અન્ય શહેરોની વાત કરીએ, અત્યારે 45 ડિગ્રીથી 50 ડિગ્રી ટેમ્પરેચર સામે આપણે ઝઝૂમી રહ્યા છે, ત્યારે ખાસ કરીને જે શહેરી વિસ્તાર છે એના પર ફોકસ કરવાની જરૂર છે। કારણ કે જ્યાં જ્યાં શહેર બને છે, આજુબાજુના ખેતરો અને આજુબાજુના જંગલ અને તેની વોટર બોડીઝ નષ્ટ થાય છે, જમીનો એન્ક્રોચ થતી હોય છે, ત્યારે હવે શહેરોએ આગળ આવવાની જરૂર છે। જ્યારે શહેરો હાઈવેસ પોલ્યુશન કરે છે અને પર્યાવરણની મોટી સમસ્યાઓ ઊભી કરે છે, ત્યારે એમાં ઓપોર્ચ્યુનિટી બી છે। કારણ કે 75% વિશ્વના લોકો શહેરોમાં રહે છે। હવે તે ઓપોર્ચ્યુનિટી ગણીને શહેરના જે ટેરેસીસ છે, વર્ટિકલ ગાર્ડન્સ બનાવવા જોઈએ, ગ્રીન ટેરેસીસ બનાવવા જોઈએ, જે પાણી જવાની ચેનલ્સ છે એની આજુબાજુ ઝાડો રોપીને પાણી જમીનમાં ઉતરે એવા પ્રયત્ન કરવા જોઈએ। અર્બન વોટર રિચાર્જની ફેસિલિટીઝ ઊભી કરવી જોઈએ। ફૂટપાથ બી આપણે ઇકો ફ્રેન્ડલી કરવા જોઈએ, જેથી કરીને પાણી જમીનમાં ઉતરે। આ તમામ વસ્તુ નાની નાની છે, પણ એના પર ધ્યાન રાખીશું।